સૂરે નજ્મ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. વન્નજ્મિ ઇઝા હવા. સોગંદ છે તારાની જ્યારે તે આથમ્યો. મા ضل સાહિબુકુમ વમા ગવા. તમારો સાથી ન તો ભટકેલો છે ન તો બહેકેલો છે. વમા યંતિકુ અનિલ હવા. તે પોતાના મનની ઈચ્છાથી નથી બોલતો. ઇન હુવા ઇલ્લા વહ્યુન યુહા. આ તો એક વહી છે જે તેની ઉપર ઉતારવામાં આવે છે. અલ્લમહુ શદીદુલ quwa ذو مرة فاستوى وهو بالأفق الأعلى. તેને એ જબરજસ્ત શક્તિશાળીએ શીખવાડી છે જે મોટો ડાપણવાળો છે. તે સામે આવીને ઊભો થઈ ગયો જ્યારે તે ક્ષિતિજની કિનારી ઉપર હતો. ثم دنا فتدلى فكان قاب قوسين أو أدنى. પછી નજીક આવ્યો અને ઉપર અદ્ધર આવી ગયો, ત્યાં સુધી કે 2 કમાનો જેટલું અથવા તેનાથી થોડું ઓછું અંતર રહી ગયું. فأوحى إلى عبده ما أوحى. ત્યારે તેણે અલ્લાહના બંદાને વહી પહોંચાડી જે વહી તેણે પહોંચાડવાની હતી. ما كذب الفؤاد ما رأى. આંખોએ જે કંઈ જોયું હૃદયે તેમાં ઝૂઠ ભેળવ્યું નહીં. أفتمارونه على ما يرى. હવે શું તમે એ વસ્તુ માટે તેની સાથે ઝઘડો છો જેને તે આંખોથી જુએ છે? ولقد رآه نزلة أخرى عند سدرة المنتهى. અને એક વખત ફરીથી તેણે સિદ્રતુલ મુન્તહાની પાસે તેને ઉતરતો જોયો. عندها جنة المأوى. જ્યાં પાસે જ જન્નતુલ માવા છે. إذ يغشى السدرة ما يغشى. તે વખતે સિદરા ઉપર છવાઈ રહ્યો હતો જે કંઈ છવાઈ રહ્યો હતો. ما زاغ البصر وما طغى. નજર ન તો અંજાઈ ન તો હત્તી આગળ વધી. لقد رأى من آيات ربه الكبرى. અને તેણે પોતાના રબની મોટી મોટી નિશાનીઓ જોઈ. أفرأيتم اللات والعزى ومناة الثالثة الأخرى. હવે બતાવો તો જરા તમે ક્યારે આ લાત અને આ ઉઝ્ઝા અને ત્રીજી એક દેવી મનાતની હકીકત ઉપર જરા પણ વિચાર કર્યો છે? ألكم الذكر وله الأنثى. શું પુત્રો તમારા માટે છે અને પુત્રીઓ અલ્લાહ માટે? تلك إذا قسمة ضيزى. આ તો ભારે અન્યાયી વહેંચણી છે. إن هي إلا أسماء سميتموها أنتم وآباؤكم ما أنزل الله بها من سلطان إن يتبعون إلا الظن وما تهوى الأنفس ولقد جاءهم من ربهم الهدى. હકીકતમાં આ કંઈ નથી પરંતુ માત્ર કેટલાક નામો જે તમે અને તમારા બાપ દાદાઓએ રાખી લીધા છે. અલ્લાહે આમના માટે કોઈ સનદ ઉતારી નથી. હકીકત આ છે કે લોકો માત્ર અનુમાનોનું અનુસરણ કરી રહ્યા છે અને મનની ઈચ્છાઓના અનુયાયી બનેલા છે. જો કે તેમના રબ તરફથી તેમની પાસે માર્ગદર્શન આવી ચૂક્યું છે. أم للإنسان ما تمنى فلله الآخرة والأولى. શું મનુષ્ય જે કંઈ ચાહે તેના માટે તે જ સત્ય છે? દુનિયા અને આખિરતનો માલિક તો અલ્લાહ જ છે. وكم من ملك في السماوات لا تغني شفاعتهم شيئا
لا تغني شفاعتهم شيئا إلا من بعد أن يأذن الله لمن يشاء ويرضى. આકાશોમાં કેટલાય ફરિશ્તા મોજૂદ છે, તેમની ભલામણ કંઈ પણ કામ આવી શકતી નથી જ્યાં સુધી અલ્લાહ કોઈ એવી વ્યક્તિ માટે તેની પરવાનગી ન આપે જેના માટે તે કોઈ અરજ સાંભળવા માગે અને તેને પસંદ કરે. إن الذين لا يؤمنون بالآخرة ليسمون الملائكة تسمية الأنثى. પરંતુ જે લોકો આખિરતમાં માનતા નથી તેઓ ફરિશ્તાઓને દેવીઓના નામ આપે છે. وما لهم به من علم إن يتبعون إلا الظن وإن الظن لا يغني من الحق شيئا. જો કે આ બાબતનું કોઈ જ્ઞાન તેમની પાસે નથી, તેઓ માત્ર અટકળનું અનુસરણ કરી રહ્યા છે અને અટકળ હકીકતની જગ્યાએ કોઈ કામ આપી શકતી નથી. فأعرض عمن تولى عن ذكرنا ولم يرد إلا الحياة الدنيا. પછી હે નબી, જે વ્યક્તિ અમારી યાદથી મુખ ફેરવે છે અને દુનિયાના જીવન સિવાય જેને કંઈ જોઈતું નથી તેને તેના હાલ ઉપર છોડી દો. ذلك مبلغهم من العلم إن ربك هو أعلم بمن ضل عن سبيله وهو أعلم بمن اهتدى. આ લોકોના જ્ઞાનની પહોંચ માત્ર આટલી જ છે. આ વાત તારું રબ જ વધુ જાણે છે કે તેના રસ્તેથી કોણ ભટકી ગયેલો છે અને કોણ સીધા રસ્તા ઉપર છે. ولله ما في السماوات وما في الأرض ليجزي الذين أساءوا بما عملوا ويجزي الذين أحسنوا بالحسنى. અને આકાશો અને ધરતીની દરેક વસ્તુનો માલિક અલ્લાહ જ છે, જેથી અલ્લાહ બુરા કાર્ય કરનારા લોકોને તેમના કર્મનો બદલો આપે અને એ લોકોને સારા બદલાથી નવાજે જેમણે ભલાઈનો માર્ગ અપનાવ્યો છે. الذين يجتنبون كبائر الإثم والفواحش إلا اللمم إن ربك واسع المغفرة هو أعلم بكم إذ أنشأكم من الأرض وإذ أنتم أجنة في بطون أمهاتكم فلا تزكوا أنفسكم هو أعلم بمن اتقى. જે મોટા ગુનાઓ અને ખુલ્લમ ખુલ્લા નિર્લજ્જ કૃત્યોથી દૂર રહે છે સિવાય કે કોઈ ભૂલ તેમનાથી થઈ જાય. બેશક તારા રબની કૃપા વિશાળ છે. તે તમને ત્યારથી સારી પેઠે જાણે છે જ્યારે તેણે ધરતીમાંથી તમને પેદા કર્યા અને જ્યારે તમે પોતાની માતાઓના પેટમાં હજુ ગર્ભના રૂપમાં જ હતા. પછી પોતાના મનની શુદ્ધતાના દાવા ન કરો. તે જ વધારે જાણે છે કે હકીકતમાં સંયમી કોણ છે. أفرأيت الذي تولى. પછી હે નબી, તમે એ માણસને પણ જોયો જે અલ્લાહના માર્ગથી ફરી બેઠો وأعطى قليلا وأكدى. અને થોડુંક આપીને રોકાઈ ગયો. أعنده علم الغيب فهو يرى. શું તેની પાસે અદ્રશ્યનું જ્ઞાન છે જે તે હકીકતને જોઈ રહ્યો છે? أم لم ينبأ بما في صحف موسى وإبراهيم الذي وفى. શું તેને એ વાતોની કોઈ ખબર પહોંચી નથી જે મૂસાની પુસ્તિકાઓ અને એ ઇબ્રાહીમની પુસ્તિકાઓમાં વર્ણવવામાં આવી છે, જેણે પૂરેપૂરું પાલન કર્યું. ألا تزر وازرة وزر أخرى. એ કે કોઈ બોજો ઉપાડનાર બીજા કોઈનો બોજો નહીં ઉપાડે وأن ليس للإنسان إلا ما سعى. અને એ કે મનુષ્ય માટે આ સિવાય કશું જ નથી સિવાય એ
કે જેના માટે તેણે પ્રયત્ન કર્યા છે, وأن سعيه سوف يرى અને એ કે તેના પ્રયત્નો ટૂંક સમયમાં જ જોવામાં આવશે. ثم يجزاه الجزاء الأوفى પછી તેનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે, وأن إلى ربك المنتهى અને એ કે છેવટે પહોંચવાનું તારા રબની જ પાસે છે, وأنه هو أضحك وأبكى અને એ કે તેણે જ હસાવ્યા અને તેણે જ રડાવ્યા, وأنه هو أمات وأحيا અને એ કે તેણે જ મોત આપ્યું અને તેણે જ જીવન બક્ષ્યું, وأنه خلق الزوجين الذكر والأنثى અને એ કે તેણે જ નર અને માદાની જોડ પેદા કરી, من نطفة إذا تمنى એક ટીપામાંથી જ્યારે તેને ટપકાવવામાં આવે છે, وأن عليه النشأة الأخرى અને એ કે બીજું જીવન બક્ષવાનું પણ તેના જ શિરે છે, وأنه هو أغنى وأقنى અને એ કે તેણે જ ધનવાન બનાવ્યા અને સંપત્તિ આપી, وأنه هو رب الشعرى અને એ કે તે જ શીરાનો રબ છે, وأنه أهلك عادا الأولى અને એ કે તેણે જ પહેલા આદને નષ્ટ કર્યા, وثمود فما أبقى અને સમૂદને એવા મિટાવ્યા કે તેમના પૈકી કોઈને બાકી ન રાખ્યા, وقوم نوح من قبل إنهم كانوا هم أظلم وأطغى અને તેમની પહેલાં નૂહની કોમને નષ્ટ કરી, કેમ કે તે લોકો હતા જ ભારે અત્યાચારી અને વિદ્રોહી, والمؤتفكة أهوى અને ઊંધી પડનારી વસ્તીઓને ઉપાડી ફેંકી, فغشاها ما غشا પછી છવાઈ દીધું એમની ઉપર એ જે તમે જાણો જ છો કે શું છવાઈ દીધું. فبأي آلاء ربك تتمارى તો હે મનુષ્ય, તારા રબની કઈ કઈ કૃપાઓમાં તું શંકા કરીશ. هذا نذير من النذر الأولى આ એક ચેતવણી છે અગાઉ આવેલી ચેતવણીઓમાંથી. أزفت الآزفة આવનાર ઘડી નજીક આવી પહોંચી છે, ليس لها من دون الله كاشفة અલ્લાહ સિવાય કોઈ તેને હટાવનાર નથી. أفمن هذا الحديث تعجبون હવે શું આજ એ વાતો છે જેમની ઉપર તમે આશ્ચર્ય વ્યક્ત કરો છો, وتضحكون ولا تبكون હસો છો અને રડતા નથી, وأنتم سامدون ગાઈ અને વગાડીને તેમને ટાળો છો. فاسجدوا لله واعبدوا ઝૂકી પડો અલ્લાહની આગળ અને બંદગી કરો.